ઓળખવામાં આવે છે. આજે હું તમને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડા વિશે 2 શબ્દો કહીશ. બિરસા મુંડા ભારતના એક મહાન સ્વાતંત્ર્ય સેનાની તો હતા જ, પણ સાથે સાથે તેઓ આદિવાસીઓના નેતા પણ હતા. તેમનો જન્મ 15મી નવેમ્બર 1875ના રોજ ઝારખંડ રાજ્યના ઉલીહાતુમાં થયો હતો. તેમના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈ હતું. બિરસા મુંડા મુંડા જનજાતિના હતા. અંગ્રેજો આદિવાસી કૃષિ વ્યવસ્થાને સામંતશાહી શાસનમાં ભેળવવા માંગતા હતા. તેથી તેમના જમીન જંગલો પર કબજો કરવા માંગતા હતા. તેનો વિરોધ કરતા આદિવાસીઓએ બ્રિટિશ શાસનનો વિરોધ કર્યો. આદિવાસીઓ માટે બિરસા મુંડા ભગવાનનો અવતાર હતો. તેમણે બિહાર અને ઝારખંડમાં વિકાસ કર્યો. ત્યારબાદ તેઓ ભારતની આઝાદીમાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી. બિરસા મુંડા પોતે તો શિક્ષિત હતા, માટે તેનો સમાજ પણ શિક્ષિત બને તેવું ઈચ્છતા હતા. આદિવાસી સમાજમાંથી દૂષણો અને દૂર થાય અને આદિવાસી સમાજ શિક્ષિત, સક્ષમ અને જાગૃત બને તે માટે બિરસા મુંડાએ બિરસાઈ ધર્મની સ્થાપના કરી. અસ્તુ.